મિડલ ઇસ્ટમાં વધેલી માથાકૂટનો મામલો ભારત દેશમાં હવે સાસુ વહુના ઘરેલું ઝઘડા સુધી પણ ઝપટ બોલાવી ગયો છે. સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના બેવારમાં ઘરેલું ઝઘડાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એલપીજીની બચત કરવા માટે એક પુત્રવધૂને તેની સાસુએ ઓછો ગેસ વાપરવો એવી થોડીક સલાહ આપી. એમાં તો પુત્રવધુ એટલી નારાજ થઈ ગઈ કે તે સાસુની ફરિયાદ કરવા માટે સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓને કહી દીધું કે સાહેબ, મારાથી ચૂલા પર રસોઈ નહીં બનાવાય, રસોઈ ઘરમાં થશે તો ખાલી ગેસ પર જ થશે. વધુમાં પુત્રવધુએ દલીલ કરી કે તેણે ટીવી ન્યૂઝમાં જોયું કે દેશમાં ગેસની કોઈ અછત નથી અને તેની સાસુ તેને હેરાન કરવા માટે ખોટું બોલી રહી છે કે ગેસની અછત છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવતા પોલીસે પુત્રવધુને સમજાવ્યું કે બેન, આટલી નાની બાબતમાં પોલીસ સ્ટેશન આવવાની કોઈ જરૂર નથી, તમે નિરાંતે ઘર ભેગા થાઓ. ટૂંકમાં મામલો તો થાળે પડી ગયો, પણ આ ગેસની રામાયણ ઘરમાં થાળીના છૂટા ઘાનો કરાવે તો સારું. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.